તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આજના ખાસ વિડીયોની અંદર. ખેડૂત ભાઈઓ, ખાસ સૌપ્રથમ વખત જ કહી દઉં એટલે પછી આપણે આગળના વિડીયોમાં ડિસ્ટર્બ ન આવે. ખેડૂત ભાઈઓ, ખાસ જો અમારા તમે યુટ્યુબ ચેનલમાંથી જોતા હો તો અમારી યુટ્યુબ ચેનલ હાલારનો ધબકારો જે છે તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ ખેડૂત ભાઈઓ, ખાસ જો અમારા ફેસબુક પેજમાંથી જોતા હો તો અમારું જે પેજ જે છે તે ખાસ ફોલો કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ, ખાસ આજે આપણે ખાસ એ માહિતી આપવાના છીએ કે વરસાદની ખાસ માહિતી આપવાના છીએ અને તેની અંદર જે અલગ અલગ જે માહિતી જે આપી રહ્યા છે, વેધર ઇન્ફોર્મેશન જે આપી રહ્યા છે, જે અલગ અલગ હોય, અને બીજી વસ્તુ કે હવામાન વાળા હોય તેના પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ આ વર્ષે એટલે કે 2026 ની અંદર ચોમાસું કેવું રહેશે તેના વિશે અલગ અલગ મિત્રો ઇન્ફોર્મેશન ખેડૂતોને મળી રહી છે. તો અમારી ઇન્ફોર્મેશન કંઈક અલગ છે. ધર્મેન્દ્રભાઈ દલવાડીની જે તમે આજે ઇન્ફોર્મેશન સૌપ્રથમ વખત વરસાદની ઇન્ફોર્મેશન સાંભળી રહ્યા છો, અમારી તેનાથી અલગ છે. અને આપણે ખાસ કંઈ અલ નીનો અને લા નીનો ને એના વિશે કાંઈ આપણે ખાસ કહેતા નથી, એમાં આપણે પડતા નથી. અને દેશી જે કસકાતરા આધારે દેશી ટેકનિકલની આધારે આજે આપણે ખાસ માહિતી આપવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયો છેક સુધી જોશો જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે. ખેડૂત ભાઈઓ, હવામાન અને વેધર ઇન્ફોર્મેશન ની જે માહિતી જે ઘણા બધા વ્યક્તિઓ આપી રહ્યા છે, યુટ્યુબ હોય કોઈ પણ હોય, બરોબર છે, તેનું કંઈક કેવું એમ ઘણા વ્યક્તિનું કેવું એમ થાય છે કે 2026 નું ચોમાસું જે આવનારું જે છે તે વહેલું થશે અને જે વાવણી જે છે તે વહેલી થશે. તો તેની જગ્યાએ મારું કંઈક ઇન્ફોર્મેશન કંઈક અલગ હું આપી રહ્યો છું. મારું કંઈક અનુમાન એવું છે કે 2026 ની અંદર ચોમાસું લેટ થશે અને મોડું થશે. અને બીજી વસ્તુ તેની જે માહિતી જે છે અમુક જે આપી રહ્યા છે તે વહેલું ચોમાસાનું કહી રહ્યા છે. અમારું કંઈક ઇન્ફોર્મેશન તેનાથી વિરુદ્ધ છે. તો ખેડૂતો, ખાસ આપણે આગળના સમયમાં વરસાદની કેવી કન્ડિશન રહેશે ખાસ ચર્ચા કરવાના છીએ આજે. હવે ખેડૂત ભાઈઓ, જૂન અને જુલાઈની અંદર એટલે કે છઠ્ઠો મહિનો અને સાતમો મહિનો, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, સપ્ટેમ્બર. હવે જૂન અને જુલાઈની અંદર વરસાદનું જો પ્રમાણ જોઈએ તો આ 2 મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહે તેવી શક્યતા મને લાગી રહી છે. અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર આ જે બે મહિના જે છે તેની અંદર વરસાદનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધે. અને ઓગસ્ટ પછી પણ વરસાદ જેમ 2025 ની અંદર થયું એવું થઈ શકે. અને ઓગસ્ટ પછી એટલે કે આમ જોઈએ તો જન્માષ્ટમી છે, નોરતા છે, આવા સમયની અંદર પણ વરસાદ આવનારા વર્ષમાં વરસે એવી શક્યતા હાલ લાગી રહી છે. અને જૂન અને જુલાઈની અંદર જૂનમાં જો આમ જોઈએ તો આપણે ગુજરાતની અંદર 15 થી 20 તારીખ આસપાસ 15 થી 20 જૂને ચોમાસું બેસી જતું હોય છે. અને આમ જોઈએ તો કેરળથી આપણે વરસાદની શરૂઆત થાય છે. અને કેરળમાં આમ જોઈએ તો જૂનના પ્રથમ વીકમાં જ એટલે કે 1-2 તારીખની આસપાસ દર વર્ષે ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારબાદ મહારાષ્ટ્રથી થઈ અને આપણે પૂગતા 15 થી 20 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે. તો એની અંદર આમ જોઈએ તો ઘણી વખત 2-5 દિવસ આડાઅવળા થતા હોય છે. પણ આ વર્ષે જો આપણે જોઈએ તો જૂન અને જુલાઈની અંદર જો આપણે જોઈએ તો વરસાદ જે છે તે આપણે 15-20 જૂન આસપાસ બરોબર ચોમાસું બેસી જતું હોય છે. પણ આ વર્ષે તે ચોમાસું વહેલું નહીં આવે એવો અમારો ખાસ અનુમાન છે. અને આમ જોઈએ તો જૂનમાં લાસ્ટ વીકની અંદર આપણે વરસાદ આવે, લાસ્ટ વીકની એટલે છેલ્લા અઠવાડિયાની અંદર જૂનમાં છઠ્ઠા મહિનામાં છેલ્લા અઠવાડિયાની અંદર આપણે વરસાદની શરૂઆત થઈ શકે છે. અને અથવા તો સાતમા મહિનાની એટલે કે જૂન પછી જુલાઈમાં પ્રથમ વીકની અંદર પણ ચોમાસું એની આસપાસ આપણે ચોમાસું જે વાવણી લાયક વરસાદ જે છે તે થઈ શકે છે. બહુ મિત્રો અગાઉ કદાચ જો વરસાદ થશે તો પણ કદાચ કોઈ વાવાઝોડાને કોઈ અસરના હિસાબે કોઈ થોડું ઘણું ચોમાસું અમુક વિસ્તારની અંદર આવી જાય અને કોઈ છાંટા નાખી જાય એ વાત અલગ છે. બાકી મારા અનુમાન પ્રમાણે આ વર્ષે એટલે કે વરસાદ થોડોક ક્યાંક ને ક્યાંક લેટ આવે આપણે આ વિસ્તારની અંદર. અને આમ જોઈએ તો જૂનની અંદર લાસ્ટ વીકમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. તેમાં 2-4 દિવસ આડાઅવળા થઈ શકે છે. તો ખાસ આવી રીતના મિત્રો આવનારા વર્ષમાં વરસાદની શક્યતા ખાસ લાગી રહી છે. અને બીજી વસ્તુ, જૂન અને જુલાઈની અંદર વરસાદમાં ક્યાંક ને ક્યાંક આપણે ઘટ રહીએ એવું પણ કહી શકાય કે એવું પણ કેવું નકારવાનું નથી આવનારા વર્ષમાં. કેમ કે આવનારા વર્ષમાં શરૂઆતમાં વરસાદ ધીમો રહીએ,
ઓછો રહીએ, કેમ કે આપણો જે ગુજરાત જે પ્રદેશ જે છે તે ઘણો બધો લાંબો છે વિસ્તારની દ્રષ્ટિએ, કોઈ હાવ નાનું રાજ્ય નથી. એટલે ક્યાંક ક્યાંક જનરલ આમ જોવાનું રહીએ, અમુક અમુક જગ્યાએ થોડો ઘણો વધારે પણ પડી જાય, અમુક જગ્યાએ ઓછો પણ પડે. એટલે એક જ ધારી વાવણી થશે એવી કોઈ શક્યતા નથી. જૂન અને જુલાઈની અંદર ક્યાંક ક્યાંક વાવણી વહેલી મોડી થશે, ક્યાંક વહેલી થશે, ક્યાંક મોડી થશે. એક ધારી વાવણી આવનારા વર્ષમાં થાય એવી કોઈ શક્યતા હાલ મને લાગી રહી નથી. એટલે કે આગળ પાછળ થાય અને જૂન અને જુલાઈની અંદર વરસાદ ક્યાંક ને ક્યાંક ઓછા રહીએ, ક્યાંક ક્યાંક અને આગળના સમયમાં કદાચ વાવણી થઈ જાય તો પણ વચ્ચે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પાકને જે છે તે પાણીની જરૂર પડે, પાક ખેંચાઈ જાય એવી પણ શક્યતા આવનારા વર્ષમાં થશે. એ પણ એક અમારું અનુમાન છે. બીજી વસ્તુ, પાછતરા વરસાદ જે છે તે વધારે રહીએ અને ચોમાસું જે છે તે વધારે આગળ પણ ચાલી શકે છે અને પાછતરો જે વરસાદ જે છે, આગતરા વરસાદ ટૂંકમાં ઓછા રહેશે અને પાછતરા વરસાદ વધારે રહેશે. એટલે કે આમ જોઈએ તો ખેડૂતના ભાષામાં આપણે કહેતા હોઈએ કે વરસ આપણું પાછતરું છે, આગતરું નથી. ઘણી વખત ખેડૂતો કહેતા હોય છે, આવી રીતના કહેતા હોય છે કે આવનારું વર્ષ જે છે તે પાછતરું થશે, આગતરું નહીં થાય. એટલે કે સિમ્પલ શુદ્ધ ભાષામાં બને ત્યાં સુધી હું કહેવાની પ્રયત્ન કરીશ, જેથી કરીને ખેડૂતોને વ્યવસ્થિત સમજાય. તો ખાસ ખેડૂત ભાઈઓ, પાછતરા વરસાદ વધારે રહીએ, આગતરા ઓછા રહીએ એટલે એ જોઈ અને તમારે જે બિયારણ વગેરે જે છે તે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે ખાસ આજની આ ઇન્ફોર્મેશન ખાસ આવી હતી. અને આમ જોઈએ તો મિત્રો આપણે જન્માષ્ટમીમાં પણ વરસાદ પડી શકે છે, નોરતામાં પણ વરસાદ આવી શકે છે અને તેના પછી પણ વરસાદ ક્યાંક ને ક્યાંક આવી શકે છે. અને આગતરા વરસાદ ઓછા છે, પાછતરા વરસાદ વધુ છે. તો ખેડૂત ભાઈઓ, ખાસ આજની માહિતીમાં આજની વરસાદ જે છે તે મીડિયમ રહીએ. કોઈ આવનારું વર્ષ જે 2026 નું જે છે તે મીડિયમ થાય, કોઈ મોટા વરસાદની આશા નથી, કોઈ સાવ વરસાદ ઓછા પણ નહીં થાય એમ એ પણ વાંધો નહીં આવે. મીડિયમ વરસાદ થશે, વાંધો નહીં આવે ખેડૂતોને. એટલે ખાસ કોઈ અતિવૃષ્ટિ જેવો માહોલ આવનારા વર્ષમાં ન થાય. જેમ 2025માં જેમ થયું, શરૂઆતમાં વરસાદ ધીમે ધીમે થયો, અમુક વાવણા જે છે તે 2 મહિના સુધી વાવણા ચાલ્યા, કેમ કે વરસાદ જ બરોબર નતો થયો. થોડો થોડો વરસાદ થયો, ખેડૂતોએ ક્યારે વાવણી વાવવી એ જ નક્કી નતું થતું, થોડું થોડી જમીન પલળતી હતી. જેથી કરીને 2025માં જેવું થયું એવું 2026માં પણ થઈ શકે છે, એવું એક અમારું અનુમાન છે. અને વરસાદ મીડિયમ થાય, કોઈ મોટા વરસાદની આગાહી નથી અને મીડિયમ વરસાદ થાય એટલે કે ખેડૂતોને નભવામાં કોઈ બિલકુલ વાંધો નહીં આવે એવા વરસાદ થશે એવી શક્યતા છે. તો ખેડૂત ભાઈઓ, વિડીયો કેવો લાગ્યો? ખાસ મિત્રો, આજના વિડીયોની અંદર આટલી માહિતી હતી. આવનારા મિત્રો સમયમાં જેવા મિત્રો અમને ઇન્ફોર્મેશન થોડા ઘણા અમને મળશે અને અમારું ખુદનું અનુમાન હશે તે મિત્રો તમારા સુધી ઉગાડવાની હંમેશા કોશિશ કરશું. તો ખેડૂત ભાઈઓ, હું પણ એક તમારી જેમ ખેડૂતનો દીકરો છું. તો ખાસ ખેડૂત ભાઈઓ, ખેડૂતને સપોર્ટ કરે. અને હા મિત્રો, બીજું, અમારી ચેનલની અંદર અવનવી માહિતી જીરા હોય કે અન્ય પાક હોય તેની અંદર મિત્રો દવાની કયા ટાઈમે પાક વાવવો, કઈ દવા છાંટવી, ટોટલ માહિતી મિત્રો આવે છે. અને બજાર ભાવની ખાસ માહિતી અમારી ચેનલની અંદર તમને મળી રહેશે. અને બીજી વસ્તુ કે ટોટલ પાકની મિત્રો વાવેતરથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધીની ટોટલ માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હંમેશા પુગાડવાની કોશિશ કરીએ છીએ. તો ખેડૂત ભાઈઓ, બસ હાલ મને મિત્રો હાલાર મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો, ધર્મેન્દ્ર દલવાડીના રામ રામ અને જય જવાન, જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો. અને મિત્રો તમારો સાથ સહકાર, સપોર્ટની મને ખાસ જરૂર છે. હું પણ એક તમારી જેમ ખેડૂતનો દીકરો છું, સાદો સિમ્પલ છું, તમારી જેમ જ કોઈ મોટો યુટ્યુબર કે આ તકે એવું કાંઈ નથી. અને મિત્રો ક્યારે મારા અંદર ક્યારે મિત્રો કોઈ અભિમાન નહીં આવે એ તમને 100% મિત્રો તમને ખાતરી આપું છું. કેમ કે મેં મિત્રો બધું જોયું છે. હું ખેડૂતનો દીકરો છું, હાલની અંદર પણ ખેતી કરું છું. એટલે ખાસ તમે એક તમારા નાના ભાઈ તરીકે જ મને મિત્રો સમજજો. અને ખાસ મારી ચેનલની અંદર તમે હંમેશા લાઈક આપતા રહ્યો અને અમારી જે ચેનલ જે છે તે ખાસ ગ્રો થાય એટલા માટે ખાસ આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ વિડીયો શેર કરી દો. તો ખેડૂત ભાઈ, બસ હાલ મને હાલાર મિત્રો મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો.